મિત્રો, શું તમારા બાળકો પણ ખૂબ મોબાઈલ જોવે છે? એને મોબાઈલ જોવાની આદત છે. જમતી વખતે, સૂતી વખતે મોબાઈલ જોયા વગર એને ચાલતું નથી. બાળક ખૂબ ચીડચીડિયાપણું કરે છે. તો આ વિડીયો તમારા માટે છે. નમસ્તે મિત્રો, હું છું ભાવિકા જોશી અને આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે બાળકને મોબાઈલની જે આદત છે એ કેવી રીતે છોડાવવી જોઈએ. બાળકો ખૂબ સેન્સિટિવ હોય છે. એને આપણે જેવી રીતે ઘડીએ છીએ એ એવી રીતે ઘડાય છે. જરા વિચાર કરો કે બાળકોને મોબાઈલ કોને પકડાવ્યો? જી હા મિત્રો, આપણે આજના સમયમાં એટલી બીજી લાઈફ જીવી રહ્યા છીએ કે આપણી પાસે બાળકને આપવા માટે સમય પણ નથી. માટે આપણે શું કરીએ છીએ કે આપણું કામ પતાવવા માટે આપણે બાળક આપણને હેરાન ન કરે એના માટે આપણે એને હાથમાં ફોન પકડાવી દઈએ છીએ. અને એનું કારણ છે કે બાળકને હવે ફોનમાં વધારે ઇન્ટરેસ્ટ પડે છે. એને એમાં ખૂબ રુચિ પડે છે. એને આપણી સાથે સમય વિતાવવા કરતાં ફોનમાં સમય વિતાવવો ખૂબ ગમે છે. માટે બાળકને હવે એવી આદત પડી ગઈ છે કે જમતી વખતે પણ એને ફોન જોઈએ છે અને સૂતી વખતે પણ ફોન જોઈએ છે. એ વગર બાળકને ચાલતું નથી. તો એના માટે આપણે શું કરવું જોઈએ? મિત્રો, એકવાર પ્રયત્ન જરૂરથી કરજો કે એનાથી તમને ખુદને ફીલ લાગશે કે ખરેખર આ એક પ્રયોગ છે જે આપણે એમ કહી શકીએ કે હા, અસરકારક નીવડે છે. છોકરાઓને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા હોય છે. એ જમતી વખતે તમે એને ફોન દેવાની જગ્યાએ કોઈ સરસ મજાની વાર્તા સંભળાવો કે જેમાં એને ખૂબ રસ પડે. થોડા દિવસ લાગશે કેમ કે આ આદત એને એવી ખરાબ પડી ગઈ છે કે એમાંથી એને બહાર નીકળવા માટે થોડો સમય લાગશે. ઘણા સમય સુધી કદાચ એવું પણ બને કે 1-2 દિવસ ખૂબ બાળક રડે, જમવામાં એને રસ ન પડે, એ જમે પણ નહીં. પરંતુ એને ભૂખ લાગશે એટલે એ જમી જ લેશે. એની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એકવાર પ્રયત્ન જરૂર કરો કે એ જમવા બેસે છે ત્યારે એને સરસ મજાની વાર્તા સંભળાવો. સૂતી વખતે પણ મોબાઈલમાં ગીત વગાડવાની જગ્યાએ તમે પોતે હારડા ગઈને સુવડાવો. થોડો સમય લાગશે પણ બાળકની જે આ મોબાઈલ જોવાની ખૂબ જ ખરાબ ટેવ છે એ જરૂર એક દિવસ જતી રહેશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.